આપણે જો વટાણા છે, ચણા છે અને મગ છે. મેં રાત્રે ધોઈને પલાળ્યા હતા. હવે ફરી વાર ધોઈ લીધા મેં. અને હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું ને પછી એના ભજીયા બનાવીશું. સરસ ભજીયા થાય છે અને આદુ મરચાં અને બધો મસાલો કરીને. ચણા અને મગને વટાણા પીસી લીધા મેં. હવે આપણે થોડી હળદર, આ 2 ચપટી ખારો છે, બેકિંગ સોડા જે, અને રેડ ચીલી અને અજમો, મીઠું સ્વાદ મુજબ. મગને ફીક્કું લાગે વટાણાને એટલે થોડી સુગર એડ કરીશું. અને આ મરી, થોડા મરી તમને તીખું જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. આપણે મિક્સ કરી લઈશું. આ છે ને મેં પીસી અને એક કાણાવાળી ચાળણીમાં મૂકી રાખ્યું હતું. એટલે પાણી થોડું રેડ્યું હતું, થોડું એકદમ થોડું રેડવાનું, પીસી લેવાનું. પણ જો પાણી બધું પછી નીકળી જાય આપણે ચાળણી નાખી દઈએ એટલે કાણાવાળી, એટલે આપણે આવું ઘટ મળે. કારણ કે બહુ પછી ઢીલું હોય તો આપણે ભજીયા ઉતારતા ના ખાવા. બરાબર. લીલા મરચાં અંદર જ પીસ્યા મેં, પીસી લીધા હતા આદુ મરચાં. એટલે જે બધું જોઈએ તેલ ગરમ થઈ ગયું છે. થઈ ગયું છે. તો ચણાના લોટના ઢીલા મૂકતા ફાવે, પણ આ ના ફાવે આપણને, આમ છૂટા પડી જાય બહુ ઢીલું હોય ને તો. કારણ કે એટલું બધું ઝીણું ના થાય, મગ ને ચણા હોય એટલે. બેકિંગ સોડા નાખ્યો એટલે સફીન જેવું થયું તેલમાં. જોયું? એમનેમ ખાવાના એટલે સહેજ પેલું આપણે પોચા થાય ને એટલે મેં નાખ્યો બેકિંગ સોડા. અને એકદમ હલાવવાના નહીં, થોડા ચડી જાય પછી ફેરવવાના. તો પછી ફેરવીએ ને તો તૂટી જાય. પહેલી વાર આવું તેલમાં ફીનાઈને તો નહીં આવે. ચા જોડે, દહીં જોડે, દૂધ ઘણા ખાતા હોય, ચટણીઓ જોડે ભજીયા સરસ લાગે. અને કઠોળના એટલે હેલ્ધી કહેવાય.
ખબર ના પડે કેટલા જશે. પીણાઈ ગયું ને આપણે તેલમાં. તમારે ના ઉતરે ને તો પછી 2-3 ચમચી ચણાનો લોટ નાખી દેવાનો. ઘણી વખત એવું બને છે. બહુ જૂના વટાણા કે ચણા હોય ને એવું થાય તો પછી 2 ચમચી ચણાનો લોટ અંદર નાખી દેવાનો એટલે બાયરિંગ આવી જાય. ઘણી વખત સરસ ઉતરે. અડધી વાટકીમાં ઓછા પલાળ્યા તમે ચણા વટાણા અને મગ, પણ આટલા બધા થયા ભજીયા જો. બધી મૂકી દો ચાલો રાખીને ત્યારે રેડી છે. ગરમ ગરમ ભજીયા તો અમે બધાને ગરમ જ ભાવતા હોય, રાઈટ? આ દહીંની ચટણી છે અને ધાણાની ચટણી છે. દહીં આમાં મરી, મીઠું અને મીઠું અને તલ નાખ્યા છે મેં. સરસ લાગે દહીંમાં. અને આદુ મરચાં ને કોથમીર, ધાણા, બસ લીંબુ. અમારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા બનાવો. See you next video.